દોસ્તો, આવા સીન મેં ઓપીડીમાં ઘણીવાર જોયા છે. તો મને થયું કે આના ઉપર એક વિડીયો બનાવી લઉં. જ્યારે પણ હું બચ્ચાના માતા પિતાને સલાહ આપું છું કે તમારા બાળકનું રિપોર્ટ કરાવવો પડશે, દાખલ કરવું પડશે, ત્યારે તેનું બાળક રોવા માંડે છે, ધમાલ કરવા માંડે છે, બૂમો પાડવા માંડે છે અને ક્યારેક તેના માતા પિતાને મારવા માંડે છે. ત્યારે બેઠા બેઠા મને ખૂબ શરમ આવે છે અને બાળકના માતા પિતા ઉપર દયા આવે છે. અને ક્યારેક એવો વિચાર આવે છે કે આવું શું કામ થાય છે. તો એક જ શબ્દમાં જો આનો જવાબ આપું તો તે શબ્દ છે પેમ્પરિંગ. આજકાલના માતા પિતા બાળકોનું ખૂબ જ પેમ્પરિંગ કરી રહ્યા છે. તે જે પણ બોલે છે તેની વાતો માની લે છે, તેના દરેક શબ્દોને ઝીલી લે છે. સોફ્ટ પેરેન્ટિંગ બહુ થઈ ગયું. દોસ્તો, હાર્ડ પેરેન્ટિંગ નામની પણ વસ્તુ હોય છે. જે બાબતમાં બાળકને નુકસાન થવાનું હોય, બાળકની એકદમ અનરીઝનેબલ ખોટી ડિમાન્ડ હોય, બાળકનું એન્ટી સોશિયલ બિહેવિયર દેખાતું હોય, તો ત્યારે થોડુંક હાર્ડ બનીને અથવા જે તે ખતરાઓ વાપરીને બાળકને સંસ્કારી બનાવવું જરૂરી છે. જો બાળકની આવી ગેરવર્તણૂકથી માતા પિતાનું સન્માન ન જળવાઈ રહે તો એ બિલકુલ સ્વીકારી ન શકાય. જે ખોટું છે એ ખોટું છે. જો તમે અત્યારથી નહીં ચેતો તો ભવિષ્યમાં તમારા બાળકને અને તમને પણ ક્યારેક મોટું નુકસાન થઈ શકે છે.